કેટલા લોકો એવા છે. હરેક લોકોની ઈ નૈતિક જવાબદારી છે કે તમારા સમાજમાં આ ચર્ચા કરો કે આપણા સમાજનો દીકરો એક પણ અત્યારે અમદાવાદની વાત નથી, અત્યારે કોઈ એક વેત જગ્યા નથી આપતું. હું ઘર બનાવવા જાઉં ને તો બાજુવાળા બાંધે કે ભાઈ એક વેત દીવાર આમ કરજો. અને આ માણસે એની આટલી મોંઘી જમીન જો સમાજને અર્પણ કરી દીધી ને તો આવા છોકરાને તો ભાઈ ખરા અર્થમાં નોંધ લેવાવી જોઈએ સમાજમાં. બારડોલીથી પડીને આવ્યો છું, હું કોઈ પૈસા લઈને નથી આવ્યો. ભાવ છે મારો કે કાંઈક છોકરો સારું કરે તો ત્યાં આપણે દોડવીને જોવું જોઈએ કે આ છે કોણ. એક પણ વિચાર કર્યા વગર સમાજ માટે આટલું સારું વિચારે. એટલે ઘરે ઘરે આ વ્યક્તિની નોંધ લેવાવી જોઈએ કે સમાજ માટે સારું કાર્ય કરે છે. હરેક લોકોને એના માતા પિતાને વંદન કરું છું કે ભાઈ નકર મા બાપ કે બટા રહેવા દે આ બધું કેરમાતું. દાદા દાદી કે એની ઘરવાળીને હોતોનું અભિનંદન આપું છું, ધન્યવાદ પાઠવું છું. નકર એમ કે ભાઈ રહેવા જો નહીં, હવે આપણા દીકરા વાટું કંઈક કરવા રહેવા જો. આ સત્ય વાસ્તવિક વાતો કરું છું. પણ મા બાપને એવા સંસ્કાર અજયસિંહના, એમની ઘરવાળીનો એટલો સપોર્ટ, એમના દાદા દાદી, એમના પરિવારનો એટલો સપોર્ટ છે. બાકી અત્યારે કોઈ એક વેત જગ્યા નથી છોડતું. અને આ પરિવારને ધન્યવાદ દેવો છે કે સમાજ માટે આટલું સરસ વિચારે છે. એટલે ઠાકોર સમાજના તમામ લોકોને કહું છું કે આ દીકરાની નોંધ લ્યો, સારું કાર્ય કરે છે ને સપોર્ટ કરો, પ્રેમ કરો. અને આ ઠાકોર સમાજનું આજે અદ્ભુત આધુનિક ઠાકોર સમાજ ભવન બને છે તો આ ફૂલની તો ફૂલની પાખડી સ્વરૂપે આગળ વધારો. આ માણસનું મોટિવેશન વધશે તો આ સમાજ માટે કંઈક સારું વિચાર કરશે. ભાઈ અત્યારથી એને દબાઈ અને અટવાડી દેવો તો કામ આગળ નહીં વધે. માટે અમારા અજયસિંહને સપોર્ટ કરો, પ્રેમ આપો. એને ક્યારેય કોઈ અપેક્ષા નથી રાખી. પણ આ દીકરો જો આગળ વધતો હોય ને તો મારો સપોર્ટ આજીવન અજયસિંહ ઠાકોર આરે છે. તમારો છે કે નહીં? હા કે કહો, હા કે ના? ક્યાં બાત હે. બસ બસ આવું સરસ કાર્ય કરો. એમનું આ અદ્ભુત, અને હું તો કહું હરેક સમાજે 18 વર્ણે નોંધ લેવી જોઈએ. આ દીકરો તો એવો છે કે અડધી રાતનો હોંકારો, ખાલી ઠાકોર સમાજ પૂરતી વાત નથી. 18 વર્ણમાં કોઈને જરૂર પડી હોય તો હોસ્પિટલના તમામ કાર્યમાં અજયસિંહ ઠાકોર હોય છે. એટલે આવા દીકરા માટે હું હંમેશા કહું, 10 રૂપિયા કમાતો હોય 6 રૂપિયા ગરીબો પાછળ વાપરે ને એવા લોકોનો ખજૂરને હંમેશા સપોર્ટ છે. એવા લોકોનો હંમેશા ઉભો રહું છું. પૈસા ભેગા કરીને ક્યાં જવું આપણે? કરોડોપતિ છે, બિલ્ડરો છે, અબજોપતિ, પણ જીવ નથી હાલતું બોસ. અને આવા દીકરાનો જો જીવ હાલતો ને એક સેકન્ડ વિચાર ન કરે એટલે આપણી બધાની જવાબદારી છે કે આવા દીકરાને સપોર્ટ કરો, વધાવો. બાકી અત્યારે કોઈ યંગસ્ટરને કોઈની પાસે ટાઈમ નથી. છે કોઈ પાસે ટાઈમ? ડોહાઓ પાસે ટાઈમ નથી તો યંગસ્ટર જે ઝેન્ઝી છે એ લોકોને તો કોઈ માટે ટાઈમ નથી. પણ આવી વિચારધારા જે યંગ છોકરાઓમાં હોય છે તો આપણે બધા સમાજના 18 વર્ણ ભેગું થઈ દીકરાને સપોર્ટ કરો, પ્રેમ આપો. બાકી મારો સપોર્ટ આજીવન છે અજયસિંહ સાથે, કારણ કે સારું કાર્ય કરે છે. આ બહુ સત્ય વાત કરું છું. જે વ્યક્તિ આગળ આવતો એને આગળ વધારો, પ્રેમ આપો. બાકી જીવનમાં આગળ વધતા રહેશું. અજયસિંહ, તમારી ટીમને, બે ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન. સારું કાર્ય કરે અને ઠાકોર સમાજને હજી મજબૂત બનાવે એવી માતાજી પાસે પ્રાર્થના છે. ઠાકોર સમાજના હરેક, આમ તો ઠાકોર સમાજનો 18 વર્ણનો મારી માથે હાથ છે. જ્યાં જાઉં ત્યાં ઠાકોર સમાજ મારી હારે પહેલા ઉભો હોય. કેમ? આ ઠાકોર સમાજ જેવો ભોળો સમાજ કોઈ નથી. આ બહુ સત્ય વાત કરું છું. પોતાના હક માટે કોક લઈ જાય તો ઠાકોર સમાજના હરેક લોકોની એવી ભાવના, કાંઈ વાંધો નહીં યાર, માતાજી વધારે આપી દે. ઈ છે ઠાકોર સમાજ. અને ઈ ઠાકોર સમાજની અંદર જો આવા દીકરા રત્નો પેદા થતા હોય ને તો આપણે આવા લોકોને દિલથી વધાવવા જોઈએ. બાકી પ્રેમ આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. ને અમારો સપોર્ટ આજીવન છે. એમના પરિવારને અભિનંદન લાખ લાખ કે આવું સારું કાર્ય કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોમ્બે બોલ ચામુંડ માત કી જય.